નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે હું તમને YouTube ના એવા સેટિંગ બતાવીશ કે જેની મદદથી તમે YouTube ને સહેલાઈથી યુઝ કરી શકો છો। એવા સેટિંગ કે જે YouTube માં જ છે, YouTube ના જ છે અને તે તમે જાણતા નથી। આ જો તમે જાણી લીધું તો તમે YouTube ને સહેલાઈથી YouTube માં વિડિયો સર્ચ કરી શકો છો અને કોઈ પણ વિડિયો તમે સહેલાઈથી મેળવી શકો છો અને YouTube ના છે તે તમને જણાવીશ મિત્રો। તો આશા રાખું છું કે આ વિડિયો તમને ગમશે જ અને ના ગમે તો ડિસલાઈક કરી દેજો મિત્રો, પણ ગમશે જ તમને। તો મિત્રો હું તમને લઈ જાઉં છું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર। હું છું અનિરુદ્ધ સિંહ વાઢેર અને તમે જોઈ રહ્યા છો અનિરુદ્ધ સિંહ વાઢેર ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં। તો લઈ જાઉં છું મારા મોબાઈલની સ્ક્રીન તરફ। છું YouTube માં આવી જાવ। YouTube માં આવી ગયા બાદ અહીંયા પર સર્ચ માં આવવાનું છે। આ સર્ચ માટેનું જ છે મિત્રો બેસ્ટ। હવે અહીંયા પર આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરી છે। હું લખું છું રોબોટ। હવેથી અહીંયા સેટિંગમાં શું છે મિત્રો હું તમને ખાસ જણાવી દઉં છું। આ તમને ખબર નથી, આપણે નોર્મલી બધા આવી રીતે સર્ચ કરતા હોય છે, પણ અહીંથી તમે ઉપર ક્લિક કરશો અહીંયા સ્ટાર્ટમાં, એટલે અહીંથી તમે જોઈ શકશો કે અહીંયા શોર્ટ બાય ટાઈપ, અપલોડ ડેટ, ડ્યુરેશન, અહીંથી તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરતા હોય મિત્રો તો તમે જાણી શકો છો। અહીંથી તમે ઓલમાં તમે ટાઈપ કરતા હોય કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરતા હોય તો વિડીયો કેટેગરી છે, તમે કોઈ ચેનલ સર્ચ કરતા હોય તો ચેનલ અહીંયા ક્લિક કરશો તો એ ચેનલ જ મિત્રો પર્ટિક્યુલર એ ચેનલ આવી જશે। પછી અહીંયા તમે અપલોડ ડેટ, તમે કોઈ પણ વસ્તુ મિત્રો સર્ચ કરતા હોય તો તમારે ક્યારે ગમે ત્યારે પહેલાં જે મૂકેલું હોય લાસ્ટ અવર, તો અહીંથી કલાક પહેલાં જે યુટ્યુબમાં અપલોડ થયેલું હોય તે તમે જે સર્ચ કરો તે કલાક પહેલાં સર્ચ થયેલું હોય તે જ આવશે। અહીંથી તમે જાણે કે અહીંયા જેમ કે તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરતા હોય અહીંયા તમારે લખવાનું છે ન્યૂઝ। તો અહીંયા તમારે જાણવું હોય કે તમારે કલાક પહેલાંના જે ન્યૂઝ જોતા હોય કે અહીંયા એક વીક પહેલાંના જોતા હોય કે કોઈ પણ વસ્તુ તમે પર્ટિક્યુલર ટાઇટલ તમે સર્ચ કરશો કે મારે આ વસ્તુ જોઈ છે અને અહીંયા તમારે સેટિંગમાં સ્ટાર્ટ ઉપર જઈને સેટિંગમાં જઈને તમારે લખવાનું છે કે એક વીક પહેલાંનો વિડીયો છે અહીંયા ટુડે। તો અહીંયા લાસ્ટ અવરનું આપણે કરવું હોય મિત્રો તો કે 1 કલાક પહેલાં જે અપલોડ વિડીયો થયા હોય તે જ વિડીયો અત્યારે તમારે દેખાશે। આવી રીતે તમે કોઈ પણ માહિતી તમે જોઈ શકો છો। 45 મિનિટ, 45 મિનિટ, 28 મિનિટ, 52 મિનિટ, એ 1 કલાક પહેલાં જે અપલોડ થયા હોય તે જ વિડીયો દેખાશે। આવી રીતે તમે કોઈ પણ વિડીયો સહેલાઈથી સર્ચ કરી શકો છો અને તમારે વધુ મથામણ કરવાની જરૂર રહેતી નથી। પ્રથમ યુટ્યુબમાં આવી જવાનું છે। યુટ્યુબમાં આવી ગયા બાદ અહીંયા પર મેનુ પર ક્લિક કરવાનું છે। મેનુ પર ક્લિક કર્યા બાદ અહીંયા સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ગયા બાદ અહીંયા પર લાસ્ટથી ઉપર એક આપેલું છે કેપ્શન। આની મદદથી શું થાય છે મિત્રો હું તમને જણાવી દઉં છું। આને પહેલાં તો ઓન કરી દેવાનું છે। ઓન કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેપ્શન વિલ લુક લાઈક ધીસ, અહીં તમે જોઈ શકો છો। આનો ઉપયોગ શું છે મિત્રો હું તમને જણાવી દઉં છું। તમે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છો કે જે તમારી ભાષામાં નથી, ઇંગ્લિશ ભાષામાં છે, મરાઠીમાં છે કે કોઈ પણ ભાષામાં છે, તેને તમારી ભાષામાં તમે અહીંયા લખેલું આવી જશે મિત્રો। કોઈ પણ ઇંગ્લિશમાં તમે વિડીયો જોઈ રહ્યા હોય અહીંથી તમારે ડિફોલ્ટ અત્યારે લખેલું છે ત્યાંથી તમે હિન્દી ભાષા કરી શકો છો। ગુજરાતી ભાષા મિત્રો અત્યારે સપોર્ટ નથી કરતી, અહીંથી તમે હિન્દી ભાષા લખી શકો છો। તો કોઈ પણ તમે ઇંગ્લિશ વિડીયો જોતા હશો, મરાઠી વિડીયો જોતા હશો, અહીંયા તમને લખેલું આવશે કે હિન્દીમાં લખેલું આવશે તમને, તો તમે સરળતાથી સમજી શકશો કે વિડીયોમાં શું કહી રહ્યા છો। અહીંથી તમે ટેક્સ્ટની સાઇઝમાં વધારો ઘટાડો કરી શકો છો, કેવી રીતે આપવું છે। યુટ્યુબમાં આવી જવાનું છે। યુટ્યુબમાં આવી ગયા બાદ અહીંયા પર મેનુ પર ક્લિક કરવાનું છે। મેનુ પર ક્લિક કર્યા બાદ અહીંયા ટાઈમ વોચ આપેલું છે। આની મદદથી મિત્રો તમે જાણી શકશો કે અહીંયા તમે ડેઇલી યુઝ તમે કેટલો યુટ્યુબનો કરો છો। 51 મિનિટ મેં યુઝ કર્યો છે આજે યુટ્યુબમાં વિડીયો કેટલો તમે જોઈ શકો છો, અહીં તમને આપેલું છે। અહીંયા તમારે રિમાઇન્ડ મી ટેક અ બ્રેક, અહીં તમે ઓન કરી દેશો એટલે આવી જશે કે 1 કલાક અને 15 મિનિટ તમે રાખો તો 1 કલાક અને 15 મિનિટ પછી તમને રિમેમ્બર કરશે કે અત્યારે તમારો ટાઈમ થઈ ગયો છે, તમે 1 કલાકથી ઉપર તમે યુટ્યુબ પર નિહાળી રહ્યા છો। તો બસ મિત્રો આવી રીતે તમારો ટાઈમની બચત કરી શકો છો। તો તમને ખબર પડી જશે કે 1 કલાકની આમાં વિતાવી છે તો હવે અત્યારે મારે મૂકી દેવું જોઈએ। મિત્રો તમારે શું કરવાનું છે, આ યુટ્યુબ માટેનું જ છે પણ તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે। ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા બાદ અહીંયા પર યુટ્યુબ ખોલવાનું છે મિત્રો। યુટ્યુબ ખુલી ગયા બાદ અહીંયા 3 ઉપર ડોટ આપેલા છે, તેના ઉપર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તેનાથી તમારે કોમ્પ્યુટરમાં જેવી રીતે ડેસ્કટોપ સાઇટ આવે તેવી રીતે તમારું યુટ્યુબ ખુલી જશે। અહીંથી તમે કોઈ પણ વિડીયો પસંદ કરી શકો છો મિત્રો। અહીંયા આપણે એક વિડીયો પસંદ કરી લઈએ છીએ અને તમને જણાવી દઉં છું કે આની સિક્રેટનું કારણ શું છે। અમે આવી રીતે ખોલવાનું તમને શું કરવા કીધું છે। હવે અહીંથી કોઈ પણ વિડીયો ખુલી ગયા બાદ હવે મિત્રો તમે શું કરી શકશો, તમારે કોઈ પણ કામ હોય તમે ડાયરેક્ટ યુટ્યુબમાંથી સ્ક્રોલિંગ ડાઉન કરીને તમે યુટ્યુબનો વિડીયો બેકગ્રાઉન્ડમાં ચલાવી શકો છો।
હવે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમારે એકવાર ઝૂમ કરી આપવાનું છે. ઝૂમ કર્યા બાદ અહીંયા બીજો ઓપ્શન લાસ્ટની બાજુમાં જે ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા ફૂલ સ્ક્રીન પહેલું ખોલવાનું છે. હવે તમે જોશો તો મિત્રો તમારે મેન મેનુ બહાર નીકળી જવાનું છે, એટલે તમે જોઈ શકશો કે અહીંયા કોઈ પણ તમે કામ કરી શકશો અને વિડીયો તમારો ચાલુ રહેશે મિત્રો. હવે જોઈ શકો છો મિત્રો વિડીયો ચાલુ છે અને આપણે કોઈ પણ કામ કરી શકીએ છીએ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો. હું આવી નવી રીતે તમારા માટે ટેક ટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં. તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.